આવતીકાલના બજાર અંગે અને આ માટે આપણી સાથે જોડાયા છે રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ છે. વિકાસજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને વિકાસજી, આજની જે માર્કેટ એક્શન આપણને જોવા મળી છે, દિવસભર આપણને ખાસા ઉતાર ચઢાવ આવતા દેખાયા અને નિફ્ટીનું ક્લોઝિંગ જે છે એ એકદમ ફ્લેટ ક્લોઝિંગ થતું આપણને દેખાઈ રહ્યું છે. તો નિફ્ટીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતીકાલ માટે કઈ રીતની સ્ટ્રેટેજી નિફ્ટી માટે? પણ બેંક નિફ્ટીમાં સામે સારી મજબૂતી રહી છે 1% તો બેંક નિફ્ટી માટે કેવી રણનીતિ રાખવી જોઈએ? જોઈએ ચોક્કસ પણ આપણે સારું અપમૂવ આપણે જોયું છે, બટ આપણે જોઈએ તો વીકલી એક્સપાયરી છે કાલે, એટલે માર્કેટમાં વોલેટિલિટી વીકલી એક્સપાયરીના લીધે થોડી વધી શકે છે. 24,500 24,600 સારું એવું ટોલ રાખીને આપણને સવારે જ જોવા મળ્યું, જેના કારણે આપણે સ્લિપ ડાઉન જોયું મિડલ ઓફ ધ ડેમાં અને પાછી એક ટેપેડ રિકવરી જોઈ. એટલે 24,600 ના કોલમાં જે હિસાબે રાઇટિંગ આજે થયું છે એ બહુ મોટું રેઝિસ્ટન્સ રહેશે કરંટ લેવલ્સથી. બેન્કિંગ આઉટપરફોર્મ કરી રહ્યું છે. બેન્કિંગમાં હજી બી સ્ટ્રોંગ આઉટપરફોર્મન્સ વધી શકે છે. મે બી બેન્કિંગ નિફ્ટી રિવિઝિટ કરે નિયર ટુ ઓલ ટાઈમ હાઈ. કેમ કે આપણે જોઈએ તો એ કાલે વીકલી એક્સપાયરી છે નિફ્ટીની અને ફ્રાઇડેને આપણે ક્રેડિટ પોલિસીના ડેટા પોઇન્ટ્સ આવવાના છે. જો જ્યારે ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડાના એક્સપેક્ટેશન્સ વધી રહ્યા છે સીઆરઆર કટમાં કે રેપો રેટ કટમાં અગર આવે તો બેંક નિફ્ટીમાં હજી બી એક મૂવ બની શકે. એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક બંને લીડ કરી રહ્યા છે, ઓલ ટાઈમ હાઈ આસપાસ છે. પીએસયુ બેંક્સમાં બી આપણે જોઈએ તો છેલ્લા 2 દિવસમાં સારી રિકવરી આપણને જોવા મળી. યુનિયન બેંકો, સ્ટેટ બેંકો એક્રોસ ધ બોર્ડ બાય બાય થયું છે. એટલે પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. નિફ્ટીમાં મે બી કરંટ લેવલ્સથી એક નીચે ઘટાડે આવે 24,350 આજે જે લો બનાવ્યો હતો એ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. એટલે 24,350 24,400 ની આસપાસ આવે તો નિફ્ટીમાં લેવાની સલાહ રહેશે. ડાઉન સાઇડમાં 24,200 નો સ્ટોપ લોસ, હાયર સાઇડમાં 24,700 સુધીના પોટેન્શિયલ ટાર્ગેટ અચીવ કરી શકે આવતા અઠવાડિયે સુધી. ઓકે, તો નિફ્ટી માટે અહીંયા આગળથી એક ઘટાડે ખરીદીની સલાહ છે 24,350 24,400ની આસપાસથી ખરીદીની સલાહ, 24,200ના સ્ટોપ લોસ. અને વિકાસજી, ટાર્ગેટ આપે કેટલો કયો છે? 24,700. 24,700ના ટાર્ગેટ અહીંયા આગળથી નિફ્ટી માટે એક બનતા દેખાઈ શકે છે. અને બેંક નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? બેંક નિફ્ટીમાં આપણે જોઈએ સસ્ટેન્ડ અપમૂવ આવ્યા છે, હજી બી કન્સોલિડેટ થશે. આપણે ઓલમોસ્ટ જોઈએ તો જ્યાં બજાર નિફ્ટી ઓલમોસ્ટ 7-8% દૂર છે ઓલ ટાઈમ હાઈથી, બેંક નિફ્ટી ખાલી 1200 દૂર છે. જે હિસાબે આપણાને આઉટ પરફોર્મન્સ આપણને જોવા મળી છે મે બી કન્ટિન્યુ રહેશે. હાયર સાઇડમાં 53,800 અને 54,600 આ બે પોટેન્શિયલ ટાર્ગેટ બની શકે. એચડીએફસી બેંકમાં આપણે 1885 1900 સુધીનો વ્યૂ જોઈ શકીએ. એટલે બેંક નિફ્ટીમાં બટ મે બી બેંક નિફ્ટીમાં ટ્રેડ કરવા કરતા ઇન્ડિવિજ્યુઅલ મિડ કેપ પ્રાઇવેટ બેંક્સમાં આપણે જોઈએ તો બહુ સારા છે. એટલે બેંક નિફ્ટીની ટ્રેડ કરતા મિડ કેપ પ્રાઇવેટ બેંક્સમાં ટ્રેડ કરવાની સલાહ રહેશે. ઓકે, તો અત્યારે બેંક નિફ્ટી ઉપર ખાસ સલાહ નથી દેખાઈ રહી, પણ નિફ્ટી માટે જે સલાહ દેખાઈ રહી છે ઘટાડે ખરીદી તરફ બનતી દેખાઈ રહી છે. તો આપણે નિફ્ટી બેંક નિફ્ટી ઉપર વિકાસજીનો ખાસ સ્ટ્રેટેજી જાણી છે. હવે નિફ્ટી ઉપર અન્ય નિષ્ણાતો કઈ રીતે સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર જો આપણે અહીંયા આગળથી નજર કરી લઈએ તો મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સલાહ જો આપણે જોઈ લઈએ તો એમણે અહીંયા આગળથી નિફ્ટીને ખરીદારી કરીને ચાલવાની સલાહ આપી છે. 24,460ની આસપાસથી ખરીદવાની સલાહ છે. ટાર્ગેટ તેઓ 24,600નો જોઈ રહ્યા છે. સ્ટોપલોસ 24,350નો રાખવાની સલાહ અર્પણજી તરફથી. હવે આપણે નજર કરીએ હેન્ડસેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાએ કઈ રીતની સલાહ આપી છે. એમણે પણ નિફ્ટીને ખરીદીને ચાલવાની સલાહ આપી છે 24,370થી 24,420ની આસપાસ. ટાર્ગેટ તેઓ 24,500, ત્યારબાદ 24,550 અને 24,600 પ્લસનો પણ જોઈ રહ્યા છે. સ્ટોપલોસ 24,320નો રાખવાની સલાહ મહેશ ઓઝા તરફથી. તો આપણા તમામ નિષ્ણાતો અહીંયા આગળથી એક પોઝિટિવ વ્યૂ રાખીને ચાલી રહ્યા છે નિફ્ટી ઉપર અને ખરીદારી કરીને ચાલવાની સલાહ.